દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક વર્ષ પહેલાં ભાઈની હત્યા થઈ હતી ને આને લઈને બીજો ભાઈ બદલા લેવાની ભાવનાથી આરોપીઓની જામીનની રાહ જોઈ રહ્યો હતો। જેમ આરોપીઓ જામીન પર બહાર છૂટે છે ને આરોપીઓનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું, જેમાં એકનું મોત નીપજ્યું છે, બેને ગંભીર ઇજાઓ પહોંચી છે। હવે સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામમાં હાર્દિકભાઈ કંટારિયા નામના વ્યક્તિ છે, તે બિચ્છુ નામની નોનવેજની હોટલ ધરાવે છે। તેમના ત્યાં થોડાક સમય પહેલાં આ 7મા મહિનાની આસપાસનો બનાવ છે, જેમાં સુનિલ ઘેલા જે આ કેસના હત્યાના આરોપી છે અને બીજો આરોપી છે હાર્દિક કંટારિયા। આ બે ત્યાં નોનવેજ લેવા માટે આવ્યા હતા અને ગાળાગાળી કરી રહ્યા હતા, જેને લઈને પિયુષભાઈની ફેમિલી ત્યાં હોવાથી પિયુષભાઈ જે દુકાનધારક છે તેમણે સુનિલ ઘેલા અને હાર્દિક કંટારિયાને ગાળો બોલવાની ના પાડીને તેના કારણે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને જે તે સમયે પિયુષભાઈને મારવામાં આવ્યો। આરોપીઓ એટલા ઉશ્કેરાયેલા હતા કે તેમને છરી વડે જીવલેણો હુમલો કરીને પિયુષભાઈની હત્યા કરી દેવામાં આવી। આ ઘટના બાદ પિયુષભાઈના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ને આ પરિસ્થિતિમાં જે આ હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપી છે તેમને જેલ જવાનો વારો આવ્યો હતો। 7મા મહિને થયેલી હત્યાના બનાવમાં આરોપીઓને હવે જામીન મળ્યા હતા ને જામીન મળ્યા બાદ તેઓ જેલમાંથી બહાર આવતા હસમુખ કંટારિયા જે પિયુષ કંટારિયાના ભાઈ છે મૃતકના, તેઓના મનમાં બદલા લેવાની ભાવના વર્ષોથી ચાલી રહી હતી। તો એ તકની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આરોપીઓ બહાર આવે ને તેમનું ઢીમ ઢાળી દઉં ને આવી જ રીતે ભૂતેશ્વર ગામમાંથી આજે આરોપીઓ સુનિલ અને હાર્દિક કંટારિયા છે તે કોઈ કામ અર્થે બંને સાથે બાઇક ઉપર જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આરોપી હસમુખ કંટારિયા જે હાલનો હત્યાનો આરોપી છે તે પોતાના ભાઈની મોતનો હત્યાનો બદલો લેવા માટે એક પ્લાન કરે છે અને ત્યારબાદ પાછળથી તે કાર વડે જોરદાર ટક્કર મારીને આમાં જે તેમના ભાઈના હત્યાના આરોપી હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચાડે છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બેને ઈજા પહોંચી છે। આ સમગ્ર ઘટનાની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસની ટીમ દોડતી થઈ હતી। આ મામલે હસમુખ કંટારિયા સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ને આવી રીતે પોતાના ભાઈની જે હત્યાનો બદલો છે તે આરોપી હસમુખ કંટારિયાએ લીધો છે ને આ જે આખો ઘટનાક્રમ બન્યો છે તે બાબતને લઈને પોલીસે अलग अलग कलमों हेठળ गुनो नोंधीने હવે કાયદેસરની કાર્યવાही हाथ धरी है। कल शाम को 4 बजे हमको जो है पुलिस को माहिती मिली कि जो है भावनगर से घोघा जो रोड जाती है अबानिया गांव के आसपास एक अकस्मात हुआ है, जिसमें इको एक थी और सामने जो है एक्टिवा थी और एक्टिवा पर 3 लोग बैठे हुए थे, जिसमें हार्दिक, रौनक और शांति जिनका नाम मिला है हमको जानने को, और इको के जो चालक थे उनका नाम हसमुख उर्फे शिशु जानने को मिला है। सारे लोग एक ही गांव से के रहने वाले थे, भूतेश्वर गांव के रहने वाले थे। अकस्मात पर जब पुलिस रवाना हुई तो पुलिस को जो है शक हुआ कि ये जो है अकस्मात नहीं, शायद ये एक मर्डर हो सकता है। उसी के हिसाब से फिर सीनियर अधिकारी, मैंने खुद ने भी पर्सनली विजिट किया सीन ऑफ क्राइम को, जिसमें साथ में हमने एफएसएल की टीम को रखा और एक्सपर्ट्स को रखा, जिसमें सीन ऑफ क्राइम की स्टडी करने के बाद हमको जो है लगा कि ये खरेखर एक मर्डर हो सकता है। तुरंत ही हमने पुलिस ने एक टीम बनाई, क्योंकि मौके से रवाना हो चुका था इको ड्राइवर, तो उसको पकड़ने के लिए हमने तुरंत ही एक टीम बनाई और जिसको हमने आज सुबह जो है बरामद किया है, डिटेन किया है अभी, और पूछपरछ उसकी चल रही है। फिर उसके बाद जो है उसमें मर्डर दाखिल किया है, एफआईआर हमने ली है। आगे की कार्रवाई में जो है अभी हमको इसकी पूछपरछ चल रही है हसमुख की, और इसमें और कौन कौन इसके साथ शामिल है ये हम जानने की कोशिश कर रहे हैं। साथ में ही अभी शांति भाई जो थे वो एक्सपायर कर गए हैं, हार्दिक भाई जो है उनकी कंडीशन सीरियस है, तो कंप्लेनेंट जो है उसका भी हमको स्टेटमेंट लेना अभी बाकी है। और उनसे भी हम, जैसे उन्होंने काफ़ी कुछ हमको बताया है कि उनको ये शक था कि उनका कोई पीछा कर रहा है, तो वो हमको अभी तक नहीं बता पाए कि वो कौन था, उसकी ओळख हमको नहीं बताई है। तो हसमुख के थ्रू हम जो है जानने की कोशिश कर रहे हैं। बाकी टेक्निकल टीम लगी हुई है, 10 किलोमीटर की रेडियस की CCTVs को हम जो है जाँच परख रहे हैं। हाँ, जो जानकारी हमने जुटाई है वो ये है, क्योंकि सारे के सारे लोग एक ही गांव भूतेश्वर के रहने वाले थे और सेम ही नाती के हैं, तो हमको ये जानने को मिला है कि पिछली साल जुलाई में एक मर्डर हुआ था, उसमें हार्दिक जो है वो एक आरोपी था और जिसका मर्डर हुआ था हसमुख उसके भाई था, तो हो सकता है कि उसकी दाज रखते हुए ये मर्डर प्लान करके मर्डर किया गया है। ને આ બનાવથી સમગ્ર ભાવનગર જિલ્લામાં ખળબડાહટ મચી ગયો છે। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલેક। આવા જ વિડીયો જોવા માટે, ક્રાઇમ સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।